આ બુક ક્યાંથી મળે બેન? આ છે ને 5 બુક નો સેટ છે. 5 ના લેવી હોય, ફર્સ્ટ લેવી હોય, એક બુક 200 રૂપિયાની છે. આપણી વિદ્યાપીઠની ઓફિસ છે ને મસ્જિદ બંદરમાં, એમાં મળશે. તો તમારે જેનોલોજીની પાછી અચ્છા. એક્ઝામ આપવી હોય તો પણ કામ આવે. હમણાં ત્રીજો વર્ગ ચાલુ છે અને પછી ચોથામાં કર્મગ્રંથ 2 આવી જશે. આમાં ચોથી બુક છે એમાં. તો વાંધો નહીં, તમારી પાસે છે જેનોલો આ છે, પણ કોઈની પાસે હોય તો એક વખત ઉથલાવી જવાની કે આમાં કેવી રીતે લખેલા છે નવ તત્વ. પછી બીજા કોઈ પંડિતજીની હોય તો એને પણ જોવાની, કારણ કે નવ તત્વ છે ને હજારો બુક્સ તમને માર્કેટમાં મળશે અને બધા પોતપોતાની રીતે એમાં પોતાનું વિવેચન આપે. એક વખત તમે ભણી લો ને, બીજી ત્રીજી બુક પણ ઉથલાવાની, તો એમાં તમને ઘણી બધી નોલેજ મળે. ચલો, આપણે જે હવે પાપ તત્વ જોવા જઈ રહ્યા છે, ગાથા નંબર 18, અને એમાં કે છે નાણાંતરાય દસંગ. તો એ બે આવી ગયા કર્મ, નાણ અને અંતરાય, અને એ બંને મળીને 10, એટલે 5 જ્ઞાનના અને અંતરાયના 5. તો કયા છે આપણે જોઈએ. તો પાપ પ્રતિકૂળતાને આપનાર છે. અને અહીંયા આપણને હવે મતિ જ્ઞાનાવરણીય જોઈએ તો એનો અર્થ શું? મતિ એટલે શું? પહેલા તો 5 ઇન્દ્રિય અને મન, એનાથી આપણને જે જ્ઞાન થાય એ મતિ જ્ઞાન. દાખલા તરીકે મારી આંખ તો હવે બરાબર નથી દેખાતું, તો મને જ્ઞાન ઉપર આવરણ આવી જાય. કાન તો નથી બરાબર સંભળાતું, તો જ્ઞાન, એનાથી જે જ્ઞાન મળવાનું હતું એના ઉપર આવરણ આવી. તો આ જ્ઞાનાવરણીય કર્મ છે. જ્ઞાન ઉપર આવરણ એ કર્મ છે. અને મતિ જ્ઞાન તો જમે એ કર્મને તોડો, આવરણને તોડો, તો અંદર મતિ જ્ઞાન છે એ પ્રગટ થાય. શ્રુત જ્ઞાન છે પ્રગટ થાય, કેવળ જ્ઞાન છે તે પ્રગટ થાય. તો એના ઉપરના આવરણ કેવી રીતે ખસાડવાના? તો જીન વાણીથી આપણે એને તોડી શકીએ. તો કે છે ક્યાં સુધી બંધાય? તો આ જ્ઞાનાવરણીય કર્મ છે તે પ્રભુને દીક્ષા લીધા પછી પણ બંધાય છે, જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય. દાખલા તરીકે વીર પ્રભુને જે 12.5 વર્ષ હતા ને, એમાં પણ જ્ઞાનાવરણીય દરેક સેકન્ડે બંધાતું હતું. જ્યાં સુધી મોહનીય હોય તો મોહનીયના કારણે જ્ઞાનાવરણીય બંધાય, અંતરાય બંધાય. તો આપણને મોહ છે તો આપણને પણ જ્ઞાનાવરણીય બંધાય. પછી તમે પાછમ કરો, આખી જિંદગી કરો, રોજ સરસ્વતીની માળા ફેરો, રોજ તમે જ્ઞાનના પૂજન ભણાવો, તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય, બંધાય ને બંધાય. એ મોહનીય નો સેવક છે, અને મોહનીય હોય ત્યાં સુધી જ્ઞાનાવરણીય બંધાય. એટલે આપણે પહેલા મોહનીયને તોડવાનો પ્રયાસ કરીએ છીએ કે જો તમે મોહને તોડી નાખો. પ્રભુએ છે ને મોહને 12 વર્ષ પછી તોડ્યું, એ જ દિવસે એમને કેવળ જ્ઞાન થઈ ગયું, કારણ કે જ્ઞાનાવરણીય એમનો સેવક છે મોહનીય. મોહનીય ગયું તો જ્ઞાનાવરણીય પણ જાય, જાય ને જાય. બરાબર, એટલે પછી પ્રભુને કોઈ આવરણ નથી. પણ હમણાં આપણી અંદર પણ કેવળ જ્ઞાન છે, ઉપર આવરણ છે. કેવળ જ્ઞાન પ્રગટે તો તમને 3 લોકમાં શું થઈ રહ્યું છે એ ખબર પડે. બધાના હજાર લાખો કરોડો ભવ પાછળ શું હતા, આગળ શું થશે, બધી ખબર પડે. પણ હમણાં એની ઉપર આવરણ છે. કેમ? કારણ કે આપણે જ્ઞાનાવરણીય કર્મ મોહનીયના કારણે બાંધી રહ્યા છીએ. બરાબર. તો શુદ્ધ જ્ઞાનાવરણીય જે આપણે શાસ્ત્ર સાંભળીએ તો એમાં ઊંઘ આવી જાય, કાં આપણને જવાનું મન ન થાય, કાં આપણે ગયા હોઈએ તો સમજાય નહીં. તો એ બધું શું છે? શુદ્ધ જ્ઞાન ઉપર આવરણ. પછી અવધિ જ્ઞાન. અવધિ એટલે મર્યાદા. તો મર્યાદામાં રહેલા રૂપી પદાર્થનું જાણવું. જ્યારે કર્મગ્રંથ 1 કરશો ત્યારે તમને મતિ જ્ઞાનના 28 પ્રકાર, 340 પ્રકાર, શુદ્ધ જ્ઞાનના પ્રકાર, અવધિ જ્ઞાનના બધાના અલગ અલગ છે. કોઈકના 12 છે, કોઈકના 14 છે, કોઈકના 20 છે. તો બધાના ભેદો પણ જાણવા મળશે. અને જે તમે જ્ઞાનના ખમાસમણ આપો છો 51, એમાં બધાના ભેદો છે. તો આ બધા અલગ અલગ ઘણા ભેદના હોઈ શકે. પણ હમણાં આપણે ખાલી એમની ડેફિનેશન જોઈએ છે કે સમજો ઉપરવાળા દેવો છે એમને અવધિ જ્ઞાન છે, તો કોઈકને 5% નું અવધિ જ્ઞાન પ્રગટ થયું. તો એનો અર્થ એમ થયો કે એમણે 5% કર્મને છેદન કરી નાખ્યું. કોઈને 10% થયું, કોઈને 20% થયું, કોઈને 25% થયું. તો એમ 100% અવધિ જ્ઞાન ક્યારે થાય? તો કેવળ જ્ઞાનની 1 મિનિટ પહેલા. ત્યાં સુધી 100% ન થાય. મતિ જ્ઞાન પણ 100% ન થાય, શુદ્ધ જ્ઞાન પણ ન થાય,
અવધિ જ્ઞાન ક્યારે 100% થાય? જ્યારે તમને કેવળ જ્ઞાન આવવાનું હોય એનાથી 1 મિનિટ પહેલા, એટલે તમે ક્યાંક કથા સાંભળો ને કલ્પસૂત્રમાં, તો શું આવે કે સમજો પ્રભુને પરમાવધિ જ્ઞાન થયું, એમ શબ્દ આવશે. પરમ અવધિ જ્ઞાન, પરમાવધિ જ્ઞાન થયું એનો મતલબ કે નેક્સ્ટ મોમેન્ટ પર એમને કેવળ જ્ઞાન થશે. પણ નહીં તો અવધિ જ્ઞાન કેવા હોય, અમુક હોય ને એ તમે પુરુષાર્થથી મેળવો. હમણાં જો મને આ ભાવમાં થાય, પોસિબલ છે, તો એ મારા પુરુષાર્થનું છે. પણ દેવ અને નારકીમાં કેવું છે, એ લોકોએ કઈ પુરુષાર્થ નથી કર્યો. બાય ડિફોલ્ટ એ લોકોને દેવમાં આપણે જઈએ કે નરકમાં જઈએ તો અવધિ જ્ઞાન ગિફ્ટ રૂપે મળી જાય. તો એ લોકોનો પુરુષાર્થ વાળો નથી. તો એવા અવધિ જ્ઞાનની અહીંયા બહુ વેલ્યુ નથી, કારણ કે દેવોને અવધિ જ્ઞાન હોય, ઉપર અમુક દેખાય, અમુક નીચે દેખાય. એમને જે આપણી નીચે દેવો રહે છે ને એમને ઉપર વધુ દેખાય, અને જે આપણી ઉપર દેવો રહે છે ને એમને નીચે વધુ દેખાય. એટલે ડિપેન્ડ હોય, એમનું અલગ અલગ હોય બધાનું. કોઈકને આ સાઈડ વધારે દેખાય, તિરછા લોકમાં વધારે દેખાય, ઉપર નીચે ઓછું દેખાય. બધા દેવોનું અલગ અલગ અવધિ જ્ઞાન હોય. નારકીઓને વિભંગ જ્ઞાન હોય, એટલે શું, ઊંધું દેખાય. મારવાનો હું આ બાજુથી આવું તો એ આ જ બાજુ ભાગે, એને એમ કે હું ઓલી સાઈડ થી આવું છું, એટલે ઊંધી ખબર પડે. અવધિ જ્ઞાન હોય પણ ઊંધું અવધિ જ્ઞાન, તો એની અહીંયા વાત નથી. પછી છે મનપર્યવ જ્ઞાન. હવે મનપર્યવ જ્ઞાનમાં હું મનનું જાણી શકું બધાના, પણ બધાને મન હોય. સમજો કે કીડી છે તો મન નથી. વિકસિત મન જેનું હોય, એટલે કે સંગની પંચેન્દ્રિય. હવે આ શબ્દ હું બોલું, તમે જે વિચાર કર્યો હોય તો તમને ખબર પડી જાય કે બેન મન વાળા એટલે કે સંગની પંચેન્દ્રિયની વાત કરી રહ્યા છે. કારણ કે ડેફિનેશનમાં પણ એ છે કે અઢી દ્વીપમાં રહેલા સંગની પંચેન્દ્રિયના મનના ભાવ. અને મનપર્યવ કોને થાય અને ક્યારે થાય? તો તમે કથા વાંચશો ને પ્રભુના ચરિત્રની તો આવશે કે પ્રભુ 3 જ્ઞાન સાથે જન્મ્યા છે. મતિ જ્ઞાન છે એમને, શ્રુત જ્ઞાન છે અને અવધિ જ્ઞાન છે. પણ એ 100% ન હોય, થોડા થોડા પ્રકારમાં હોય. પણ એમને મનપર્યવ જ્ઞાન નથી. એ મનપર્યવ જ્ઞાન કયા દિવસે થશે? તો કે છે દીક્ષા લેશે એ દિવસે થશે. એટલે મનપર્યવ જ્ઞાન માટે 2 વસ્તુ કમ્પલસરી. એક તો દીક્ષા કમ્પલસરી, અને બધા જ લોકો દીક્ષા લે તો મનપર્યવ થઈ જાય એવું નથી. એમાં સંકિત કમ્પલસરી, સમ્યક દર્શન. જો એ વ્યક્તિને સમ્યક દર્શન થાય અને દીક્ષા હોય તો એમને મનપર્યવ જ્ઞાન થઈ શકે. ખ્યાલ આવ્યું? મનપર્યવ જ્ઞાન એટલે આપણને થવાના કોઈ સ્કોપ નથી, નથી સંકિત અને નથી દીક્ષા. બરાબર? એટલે મનપર્યવ જ્ઞાની તમે જ્યારે કલ્પસૂત્રમાં બપોરના વ્યાખ્યાન સાંભળો, એમાં આવે કે આદિનાથ પ્રભુનો આટલો પરિવાર, તો એમાં છે ને આંકડો આવે કે આટલા એમના કેવળ જ્ઞાની હતા શિષ્યો, આટલા એમના મનપર્યવ જ્ઞાની હતા, આટલા એમના અવધિ જ્ઞાની હતો પરિવાર એમનો. તો આપણે ત્યારે બહુમાન ભાવ થવો જોઈએ કે આટલા બધા જણા કેવળ જ્ઞાની, આટલા બધા જણા મનપર્યવ જ્ઞાની, એટલે દીક્ષિત અને સંકિત બંને. જે શ્રાવક શ્રાવિકા વ્રત નથી લેતા એમને શ્રાવક શ્રાવિકા પણ નથી કહેતા, અને પરિવારમાં એમનો નંબર પણ આવે નહીં. તો શ્રાવક શ્રાવિકા ત્યાં જે લખેલા છે એટલે એટલા લોકોએ વ્રત ઉચ્ચારણ કર્યા છે, 12 વ્રત લીધા છે એવાની વાત છે. બીજા લોકો તો ઘણા હતા, પણ આ પ્રભુજીના પરિવારમાં ન આવે. એટલે આપણે જો વ્રત ન ઉચ્ચરાવીએ તો આપણે પણ પરિવારમાં તો ન આવે. બરાબર? તો મનપર્યવ જ્ઞાન વર્ણ્ય એટલે હમણાં આપણને આનો ઉદય છે, અને એમાં આપણને પાપનો ઉદય છે. પાપ તત્વ હમણાં ઉદયમાં છે, માટે આપણે મતિ જ્ઞાનાવર્ણ્ય છે, કેવલ જ્ઞાનાવર્ણ્ય છે. કેવળ જ્ઞાન ઉપર પણ આવરણ છે, એટલે આપણે બધું નથી જાણી શકતા. તો આ એક પહેલું કર્મ પૂરું થયું, જ્ઞાનાવર્ણ્ય. હવે બીજું કર્મ આવે છે અંતરાય કર્મ. તો એમાં 6થા નંબરથી ચાલુ થાય છે કે દાનાંતરાય. તો શક્તિ છે તમારી પાસે, સંયોગ છે, અને પણ તમને દાન આપવાનો જે ઉત્સાહ નથી થતો, તો એ કયું કર્મ ઉદયમાં છે? તો કે દાનાંતરાય. અને એ પુણ્ય છે કે પાપ છે? પાપમાં ઉદયમાં છે. પછી લાભાંતરાય. તો પાત્રતા અને યોગ્યતા હોવા છતાં લાભ ન થવા દે. તમે ઘણું પાત્ર હો, ઘણા યોગ્ય હો, પણ તમને એનો લાભ કોઈ આપે જ નહીં, ન મળે. તો એ તમારો કયો ઉદયમાં છે કર્મ? લાભાંતરાય, લાભમાં અંતરાય. અને આ બધું કેમ થયું? દાનમાં અંતરાય, લાભમાં અંતરાય. કારણ કે અગલા ભાવમાં તમે આવું નાખ્યું છે, એટલે હમણાં ઉદયમાં છે.
પછી ભોગાંતરાય, સર્વ પ્રકારની ભોગ સામગ્રી ઉપલબ્ધ હોય તો એ તમને ભોગવવા ન દે. એટલે કે મેં ડાયાબિટીસ નું એક્ઝામ્પલ આપ્યું હતું, રસગુલ્લા ઘરમાં છે પણ તમે ભોગવી ના શકો, તો પછી કયો ઉદય છે કર્મ? તો ભોગાંતરાય. ઉપભોગાંતરાય એટલે શું? વારંવાર ઉપયોગ કરી શકો તમે. દાખલા તરીકે કપડા, એ ઉદયમાં છે, હમણાં એટલી ગરમી હોય તો મસ્ત સિલ્કના ને હોય ને રેશમના કપડા આપણે પહેરી શકીએ હમણાં ન વાપરી શકીએ તો આપણો પાપનો ઉદય. અથવા આપણને ફિટ ન થતા હોય, અથવા એ આપણને XYZ હોય બધું પણ આપણે એને વાપરી ન શકીએ. પછી વીર્યાંતરાય, યુવાન હોય, નિરોગી હોય, સમર્થ હોય ત્યારે આપણે બળ નથી ફોરવ્યું એટલે વીર્યાંતરાય. એટલે હમણાં પણ આપણે અંતરાય બાંધી રહ્યા છીએ, જેટલું થાય એટલું કરવાનું, પણ ન કરતા હોઈએ ને તો ઉદયમાં પણ આ જ છે ને તમે બાંધો પણ એ જ. હમણાં આપણને ઉદયમાં એટલે શું, તમને વીર્ય ફોરવવાનું, સારી વસ્તુમાં શક્તિ વાપરવાનું મન નહીં થશે. તો ઘણા લોકો એવા હોય વિહારમાં કહીએ તો ના પાડે, પણ એ જ એમને વોકિંગ કરવી હોય, આપણે મેળાવા કરીએ ફ્રેન્ડ સાથે ગાર્ડનમાં તો 10 આંટા મરાઈ જાય, ખબર પડે. ઘરમાં પણ ઘણા હોય ને ફોન લઈને આમ 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 ફરે, આમ ગણીએ ને કાઉન્ટિંગ કરીએ તો 1-2 કિલોમીટર તો થઈ જાય, એટલા બધા ફોનમાં આટા મારે. પણ આમ આપણે કઈ ખમાસનું આપો તો નહીં અપાય, તો ખુરશી પર બેસવું પડે. ના ના મારાથી નહીં થાય, લોગસ માટે ઉભા રહેવાનું કહીએ તો મારાથી નહીં થાય, પણ આમ ઉભા હોય, વાતો કરવી હોય તો ઉભા હોય. એટલે વીર્યને જ્યારે તમારી પાસે છે પણ નથી ફોરવતા, શક્તિને નથી યુઝ કરતા, તો પછી તમારું બંધાય પણ આ જ છે, અને પાછું ઉદયમાં આવશે ત્યારે તમને કરવા પણ નહીં દેશે ફરીથી ધર્મ. એટલે આ અંતરાય કર્મના 5 છે, જે પાપનો ઉદય છે માટે છે. હવે ત્રીજું કર્મ છે દર્શનાવરણીય કર્મ. તો દર્શન ઉપર આવરણ એટલે સમજવું, પરાવરણ. તો આપણને સમજવા જ નહીં દે સાચું શું છે, તો એ ચક્ષુથી સમજવા ન દે તો ચક્ષુ દર્શનાવરણીય. એ જો અચક્ષુ એટલે કે મન અને બીજી 4 ઇન્દ્રિય છે એનાથી ન સમજાય તમને. દાખલા તરીકે મને કોઈ તમે મીઠી વસ્તુ આપો પણ ખબર જ ન પડે કે આ મીઠી છે, મારી જીભનો સ્વાદ ગયો, તો એ શું થયું? ચક્ષુ દર્શનાવર્ષણીય નહીં, અચક્ષુ દર્શનાવર્ણીય, કે સમજ જ નથી પડતી શું છે, તો મારે પાપનો ઉદય થઈ ગયો હમણાં, એટલે નથી ખબર પડતી. તો એવી રીતે આપણી કેવલ દર્શનાવર્ણીય, અવધિ દર્શનાવર્ણીય, 4 દર્શનાવર્ણીય કર્મ છે. અને જે પાછળ 15 થી 19 5 નિદ્રા આપી છે ને એ પણ દર્શનાવર્ણીય જ કર્મ છે. એટલે ટોટલ દર્શનાવર્ણીયના 9 દીકરા આવશે. 4 જ્ઞાનમાં આવશે, ચક્ષુ દર્શનાવર્ણીય, અચક્ષુ, અવધિ અને કેવલ. પણ 5 નિદ્રાઓ આવશે. હવે આ નિદ્રાને મને સવાલ થવો જોઈએ કે દર્શનાવર્ણીય સાથે શું રિલેટેડ નિદ્રાને? એટલે કે આંખથી આપણને ન સમજાય એ સમજ પડી, તો અહીંયા કે છે કદાચ તમારી આંખ સારી છે, કાન સારા છે, એટલે બીજા અચક્ષુ પણ સારું છે, પણ હવે મોહરાજાને લાગે કે તમે આંખનો બહુ સરસ ઉપયોગ કરો છો, તમે જીભનો ઉપયોગ પણ ધર્મ માટે કરો છો, બધી કાનને સારી રીતે વાપરો છો, તો હવે તમારી સમજણને કેમ રોકવું, સારી થતા કેમ રોકવું? તો શું કરશે? નિદ્રા આપી દેશે. હવે નિદ્રા આપે તો તમે 5 ઇન્દ્રિય અને મનનો ઉપયોગ કરી શકો એ વખતે. એટલે તમારું ઉપર આવરણ આવી ગયું. જે તમે કર્મ તોડવાનું સમજવાના હતા એ તમે હવે નહીં સમજી શકો. એટલે નિદ્રા પણ એક કર્મ છે, દર્શનાવર્ણીય કર્મ, જેને પણ આવતી હોય ક્લાસમાં કે વ્યાખ્યાનમાં તો સમજી લેવાનું કે મારા હું મોક્ષે જવાની યોગ્ય છું, પણ મોહરાજા મને નિદ્રા આપીને મને મોક્ષનો રસ્તો સમજવા દેતો નથી. તો એકદમ વ્યવસ્થિત ઉભા રહી જવાનું, આપણે ઊંઘ આવતી હોય તો પાણી પી લેવાનું, વોટેવર જે પણ હોય, પણ આપણે જીતી જવાનું મોહની સામે, લડાઈ કરવાની કે નહીં હું તો નહીં જ છું. બરાબર? તો એ રીતે આ 5 નિદ્રાઓ છે. હવે નિદ્રામાં પણ નામ છે. એક, સુખેથી જાગી શકાય તે નિદ્રા. તો આ એક નિદ્રાનો સારો પ્રકાર છે કે ચલો ઊંઘ આવી ગઈ, જોકું આવી ગયું, પણ કોઈ ઉઠાડે ને તો 1 સેકન્ડમાં ઉઠી ગયા, જાગી ગયા. પછી બીજી છે કે દુખેથી ઉઠે વ્યક્તિ, એને ઢંઢોળવું પડે જરા, ઓલાને જરા ખાટ લગાડી તો ઉઠી ગયા, પણ ઘણાને આપણને તમે જોયું હશે ઢંઢોળવું પડે,
ત્રીજો છે પ્રચલા, બેઠા બેઠા કે ઉભા ઉભા પણ સુઈ જાય, તો પછી એનાથી ખરાબ નિદ્રા થઈ ગયા. એનાથી ખરાબ પ્રચલા એટલે કે ચાલતા ચાલતા પણ તમે નાના બાળકને ઉઠશે પછી તમે ઊંઘમાં એને બાથરૂમ સાઈડ લઈ જશો, ઊંઘતા ઊંઘ એટલે ચાલતા ચાલતા પણ ઊંઘી, ઉભા ઉભા પણ ઊંઘે, ઘણાને જોયા છે એવા. તો આ નિદ્રા ઓલા કરતા વધારે ખરાબ. અને લાસ્ટ છે થીણદ્રી, એ એનાથી ખરાબ. એમાં તમે જે પણ દિવસના, મને સમજો તમારા ઉપર ગુસ્સો આવ્યો, તો હમણાં તો બધાની વચ્ચે કઈ કહી ન શકું, મારી ન શકું, પણ ઊંઘમાં પણ મને એ વ્યક્તિ ખરાબ છે ને એને મારવું છે એવું પડ્યું છે, એટલે મારી બોડી ઉઠશે, ચરી લેશે, તમને મારશે, પછી આવીને ચૂપચાપ સુઈ જશે. એવી નિદ્રા આપણને ખબર ન પડે, પણ આપણે જે કાર્ય કરવું છે દિવસના વિચાર્યું છે થઈ જાય, કરાઈ જાય આપણા વડે, તો આ એવી નિદ્રા છે. હવે આ થઈ વસ્તુ, એમ જ નિદ્રાની વાત તમે જુઓ તો કેવું છે કે આ નિદ્રા આપણને એમ થાય કે ચલો મોક્ષ માટે આ નવતત્વમાં લીધું છે કે સમજમાં નથી આવતું. તો નિદ્રા એટલે આપણે એવું લેવાનું કે સમજો કે તમને કઈ ખબર નહીં હતી મોક્ષની, પણ તમારામાંથી એક એવો છે જેને આ એક વાક્ય સાંભળ્યું અને જાગી ગયું કે નહીં નહીં, આજે તો જે અનુબંધનું કીધું કે મારે વૈરાગ્ય લાવવું છે, વિવેક લાવવું છે, એક સેકન્ડમાં એ સમજી ગયો. જેમ શાલીભદ્રાને ધનનો હતા, એક જ સેકન્ડમાં નીકળી ગયા કે નહીં ઘરથી. એટલે એમની જાગૃત અવસ્થા કેવી હતી, નિદ્રા કેવી હતી કે ફટાકથી એક સેકન્ડમાં પણ ઉઠી ગયા. પછી અમુક એવા હોય કે જેમને 1 વર્ષ સમજાવવું પડે, 2 વર્ષ સમજાવવું પડે, 5 વર્ષ સમજાવવું પડે, પણ ઉઠી જાય. પછી ત્રીજા એવા હોય કે એમને સમજાવીને વધારે મહેનત કરવી પડે, પણ એ પણ સમજી જાય. તો આ જે છે ને એ આત્માની અવસ્થા, કે આપણે હમણાં બધા, આપણને બધાને ખબર છે મૃત્યુ આવવાનું છે, પણ આપણે કેટલા જાગૃત છીએ મૃત્યુ માટે, બોલો? કે નિદ્રામાં છીએ કે મને તો કાંઈ જ નહીં થાય, અથવા હમણાં તો નથી થવાનું ને. તો તત્વથી આવી રીતે આ નિદ્રાને પકડવાની છે, તો એ પાપનો ઉદય છે. પણ જે લોકો જાગી ગયા છે, એટલે જો આપણે તમે કથા સાંભળી હશે કે કેવળ જ્ઞાન એક વખત થઈ જાય ને પછી કોઈની પણ આંખ આમ પલકારો પણ ન મારે, આંખનો જે પલકારો હોય ને એ પણ ન થાય, આંખો ખુલ્લી જ રહે પ્રભુની પણ. તો કેમ હમણાં સુધી પલકારો થતો હતો અને હમણાં હવે ખુલ્લી જ રહેશે? તો આ જે પલકારો છે ને એ પાપનો ઉદય છે, પણ પલકારો નીકળી જાય એ પુણ્યનો ઉદય છે. એટલે કે કેવળ જ્ઞાન છે. એટલે આપણા જે દેરાસરમાં પ્રતિમાજી છે ને એમની આંખો ખુલ્લી હશે. કેમ ખુલ્લી હશે? કે કેવળ જ્ઞાન પછીની મુદ્રા છે. પ્રભુ પૂજાય કેમ છે? કેવળ જ્ઞાન પછી પૂજાય છે. પ્રભુ ઘોડિયામાં હતા, નાના હતા, સ્કૂલમાં જતા હતા, એવી કોઈ પ્રતિમા આપણે રાખીએ છીએ? કારણ કે ત્યારે પ્રભુને જ્ઞાનાવરણીય પણ બંધાતું હતું, દર્શનાવરણીય પણ બંધાતું હતું, અંતરાય પણ બંધાતું હતું, મોહનીય કર્મ પણ બંધાતું હતું. એટલે બંધાતા હોય ત્યારે પૂજનીય નથી, પણ આ જયારે 4 કર્મ છૂટી ગયા, તૂટી ગયા, ત્યારે પ્રભુ પૂજનીય થયા. ખ્યાલ આવ્યો બધાને? એટલે આપણે આ નિદ્રામાંથી જાગવાનું છે કે નહીં, ભવ તો પૂરો થવાનો જ છે, અને હું શું લઈ જઈશ નેક્સ્ટ ભવમાં એની પણ મારે તૈયારી કરવી છે. દાખલા તરીકે તમે અમેરિકામાં હંમેશ માટે સેટલ થવાના હો કાલે, ને આજે કંઈ જ પેકિંગ ન કરી હોય, તો લોકો તમને શું કે? એમ જ ખાલી હાથે ચાલ્યા જશો કે પેકિંગ કરશો બધી? અહીંયા તમારી પાસે બધું છે, તો જે જે તમને જોઈએ છે પેક કરો. તો એવી રીતે નેક્સ્ટ ભાવમાં તમને કેવો ભાવ જોઈએ છે એના હિસાબે તમે વર્તવાનું શરૂ કરી દો. તો તમારું પેઇન્ટ તો કરો, નેક્સ્ટ ભાવ તમારા હાથમાં છે પેઇન્ટિંગ કરવાનું. મેં તમને એક વખત પહેલા વાર્તા કીધી હતી, મને યાદ છે, છતાં પણ એક વખત ફરીથી કહું છું. એક રાજા હતો, એ ગામમાં એવું હતું કે એ ગામમાં 5 વર્ષ તમને જલસા કરાવે, રાજા બનાવીને ખૂબ જલસા કરાવે, બધી તમારી સેવા કરે. પણ 5 વર્ષ પૂરા થાય પછી એક નગર હતું ને એની સામે એક નદી હતી અને એની સામે એક જંગલ હતું. એ નદીથી જઈને જંગલમાં છોડી દે. તે જંગલમાં કોઈ જ વસ્તુ નહીં, એટલે એની 5 વર્ષ બહુ જલસામાં જાય. પણ પછીના જેટલા પણ બચેલા વર્ષો ને એટલા ખરાબ જાય, કારણ કે એ જંગલમાં પશુ પક્ષી હોય અને બીજું કઈ ખાવા પીવાનું ઘર ને તો હોય નહીં.
એટલે પાછળની એની અવસ્થા ખૂબ ખરાબ થાય. તો એમ કરતા દરેક વખતે બધાને રાજા બનાવે ને 5 વર્ષ જલસા કરે ને પછી દુખી દુખી એક રાજા આવ્યો, એટલો હોશિયાર હતો ને, તો એને શું કર્યું, 5 વર્ષ હતા ને ત્યારે પોતાના નોકરોને હોડીમાં મોકલે, સામેના બધા ઝાડ કપાવે, સરસ ગાર્ડન બનાવ્યું, ઘર બનાવ્યું, બધું બધું, ધંધા આ તે. અને 5 વર્ષ પૂરા થયા ને ત્યારે એની આંખમાં આંસુ નહીં હતું. બધા વિચારે કે અમે તો દર વર્ષે જે રાજાને મૂકવા જઈએ એને તો જવું જ ન હોય, રડતા રડતા જાય, કેમ રડતો નથી? પછી બધાને ખબર પડી, એને જયારે મૂકવા ગયા ને સામે, તો કે અહીંયાથી સરસ તો એને ત્યાં બનાવી દીધું હતું. તો હવે એને કોઈ દુઃખ હોય? સામે બધું બનેલું હોય, ગાર્ડન હોય, ઘર હોય, ધંધા હોય, બધું જ હોય, તો એને કોઈ તકલીફ હોય? એમ આપણે પણ જ્ઞાની પણ આગળનો બધું બનાવી રાખે, એટલે એમને મૃત્યુ વખતે એક પૈસાની ચિંતા ન હોય, ખુશ જ હોય કે મારો નેક્સ્ટ બહુ 100% સારો જ હશે. અને મેં જે સંસ્કાર નાખ્યા છે આત્મામાં પુણ્યના, તો એનાથી પણ મને ફરક પડવાનો જ છે, મોક્ષ તરફ જ જાઉં છું. તો આવી ખાતરી લઈ આવવાની, તો પછી આપણને પણ મૃત્યુનો ડર ન રહે. કારણ કે હું આત્મા છું એવું માનો ને તો અડધો ડર ઓછો થઈ જાય. કારણ કે આત્માનું મૃત્યુ તો થવાનું જ નથી. અને અગલા ભાવમાં આપણે મળ્યા હતા તો ક્યાં આપણે પહેલા દિવસે અહીંયા રોડ્યા કે નવા મિત્ર મળી ગયા, નવો ઘર મળી ગયો, પરિવાર મળી ગયો, તો એવી રીતે દરેક ભાવમાં નવા નવા લોકો મળતા જાય, તો એમાં રડવાનું શું? એક એક્ટર હોય, ફિલ્મ નો હોય કે સિરિયલ નો હોય, એની ફિલ્મ પૂરી થાય કે સિરિયલ પૂરી થાય તો રડે કે ના ના હવે મારે આ છોડવી જ નથી. એને તો નવું નાટક મળી જશે, નવા કેરેક્ટર્સ મળી જશે, તો એને કોઈ તકલીફ હોય? તો એ જ્ઞાનથી સમજણ આપો ને તો પીડા ઓછી થાય. જો તમે આ શરીરને જ તમે માનશો તો આ શરીરનો વિયોગ છે, પણ હું આ શરીર જ નથી એમ રોજે આપણને એને શીખડાવવું પડે. ચલો, તો આ દર્શનાવર્ણીય કર્મ છે ને એ મારે તોડવું છે. મારી સમજણ જે છે હમણાં સુધી ઊંધી હતી, એને મારે તોડી અને પ્રભુ મુજબની સમજણ કરવી છે. પછી છે નીચ ગોત્ર. તો પાપનો ઉદય હોય તો નીચ કુળમાં જન્મ મળે. તો પ્રભુને પણ જો ગોત્ર નીચ થોડોક ટાઈમ માટે મળ્યું હતું, 82 દિવસ. કારણ કે પ્રભુએ જ્યારે પહેલા ભાવમાં ઋષભદેવના પૌત્ર હતા ત્યારે જરાક મદ થઈ ગયું એમને કુળનું કે મારું તો કેટલું ઊંચું. તો આપણે વિચારીએ તો આપણને ક્યારે આપણી આજુબાજુ કામવાળા હોય, ગરીબ હોય, તો એ જોઈને ક્યારે પણ એવો ભાવ નથી થયો કે એ વખતે હું ઊંચી અને આ લોકો નીચા. તો આપણે નીચ ગોત્ર બાંધ્યું છે કે નહીં ચેક કરવાનું. એટલે જે લોકો નીચ ગોત્રના છે, આ ગોત્ર કર્મ એવું છે કે એને તમે બદલાવી શકો. દાખલા તરીકે હું ઉચ્ચ ગોત્રમાં જન્મ, પણ મેં કુકર્મ કર્યા તો મારું ગોત્ર હવે નીચ થઈ ગયું, એટલે કે મારું જે કુટુંબ છે એને બધા લોકો નીચી નજરથી જોશે, ખરાબ વસ્તુમાં એને યાદ કરશે, એટલે ગોત્ર બાય ડિફોલ્ટ નીચું થઈ ગયું. તમે કદાચ નીચ ગોત્રમાં જન્મ્યા છો પણ તમે સત્કાર્ય કર્યા, તમે દીક્ષા લીધી, તો બાય ડિફોલ્ટ તમારા ઘરનું કે તમારું ગોત્ર કેવું થઈ ગયું? બધા વખાણ કરશે. એટલે ઉચ્ચ ગોત્ર થઈ જાય, ઉચ્ચમાં તમે ખરાબ કામ કરો તો નીચ ગોત્ર થઈ જાય. આ તમારા હાથમાં છે. એટલે આ કર્મ કયું હતું? ચોથું કર્મ નીચ ગોત્ર. પહેલા આપણે જ્ઞાનાવર્ણીય, પછી અંતરાય, દર્શનાવર્ણીય, 3 કર્મ જોયા. ચોથું ગોત્ર કર્મ. હવે પાંચમું આવશે વેદનીય કર્મ. તો અશાતા વેદનીય, પાપનો ઉદય હોય તો શરીરમાં અશાતા હોય, પુણ્યનો ઉદય હોય તો શરીરમાં શાતા હોય. હવે આવ્યું મોહનીય કર્મ, મેન રાજા કર્મ. તો મિથ્યાત્વનો ઉદય છે, આપણને અનંત કાળથી મિથ્યાત્વનો ઉદય છે, તો એ આપણો પાપનો ઉદય છે. અને પાપ અને પુણ્ય સાથે આવી શકે. દાખલા તરીકે હું જે વખતે પાપ બાંધતી હોઉં એ વખતે એવું નથી કે મારું પુણ્ય ન જ બંધાય, પુણ્ય પણ બંધાય. દાખલા તરીકે એક સિંહ હોય, એને ભૂખ લાગી હોય અને હું એને એક બકરી ખાવા આપું, તો બકરી એનું પેટ ભરાય એટલે મને 5% પણ પુણ્ય તો મળે કે ન મળે? પણ મેં જે બકરીને મારી એના સાથે પાપ બંધાય કે ન બંધાય? ખ્યાલ આવે છે? એટલે પાપ અને પુણ્ય છે ને સાથે જ બંધાય. પર્સન્ટેજ ક્યારેક આનો વધુ હોય, ક્યારેક આનો વધુ હોય.
તમે પણ જ્યારે પૂજા કરો તો પૂજાથી પુણ્ય પણ બંધાય, પણ એ વખતે જે સચિત પાણી વાપરો કે તમે ફૂલ તોડો કે XYZ, તો એનાથી પાપ પણ બંધાય કે ન બંધાય? એટલે ક્યારેક 1% પાપ હોય, 99 પુણ્ય હોય, ક્યારેક 99 પાપ હોય, 1% પુણ્ય હોય. તો પ્રભુ શું કે છે, શું બાંધવાનું, શું કરવાનું તમારે? જેમાં પુણ્ય વધુ હોય અને પાપ શું હોય, ઓછું હોય, એવી પ્રવૃત્તિ કરવાની. બરાબર? ખ્યાલ આવ્યું? જો મારા શરીરથી આરાધના થાય છે તો મારા શરીરને ખવડાવવું ને નવડાવવું પડશે તો પાપ પણ થશે, પણ સામે પુણ્ય પણ થશે. પણ આ શરીરને વધારે પાપમાં રાખવું અને પુણ્ય આટલું જ બંધાતું હોય ત્યારે એ લોકો જ્ઞાની ભગવાન તો શું કરે, અનશન લઈ લે કે આનાથી જે મારે કામ કાઢવું છે એ હવે એટલું બધું નીકળતું નથી અને પાપ વધુ બંધાય છે, તો હવે અનશન લઈ લો. પણ જ્યાં સુધી આનાથી સ્વાધ્યાય થાય છે, કર્મ તૂટે છે, ત્યાં સુધી મારે એને સંભાળવું પડશે. એટલે પુણ્ય પાપ સાથે જ બંધાતા હોય. બરાબર? તમે પાપ બાંધો ને ત્યારે પણ તમને પુણ્યનો ઉદય તો હોય જ. દાખલા તરીકે તમે નરકમાં ગયા તો પાપ, પણ તમે નરકમાં જઈ અને જે નારકી છે ને 5 ઇન્દ્રિય મળે, એ 5 ઇન્દ્રિય પુણ્યમાં આવે કે પાપમાં આવે? 1 2 3 4 ઇન્દ્રિય પાપમાં છે, પણ 5 ઇન્દ્રિય પંચેન્દ્રિય પણ શેમાં છે? પુણ્યમાં. હવે ફૂલ બની હો તો ફૂલ એટલે તિર્યંચ પણ, વનસ્પતિ પણ, તો એ પાપ. પણ ફૂલનો કલર હોય એમાં મારું પુણ્ય હોય કે ન હોય, સુગંધ હોય એમાં પુણ્ય હોય કે ન હોય? એટલે માત્ર 100% પાપ કે માત્ર 100% પુણ્ય એવું ના હોય, ઓછા અને વધુ પ્રમાણમાં પાપ પુણ્ય સાથે સાથે ચાલે. ખ્યાલ આવ્યું? એટલે હું પંચેન્દ્રિય પણ પામી એ પુણ્ય, પણ કલર કાળો પાપ, પછી અવાજ ખરાબ પાપ. તો એવી રીતે ઘણી વસ્તુમાં પાપ હોય ને ઘણી વસ્તુમાં પુણ્ય પણ હોય. બરાબર? એના પછીનું આપણે જોઈએ નરક ગતિ. આ હવે નામકર્મ આવી ગયું. એની બધાની પાછળ તમારી નામકર્મ સમજવાનું છે. તો જો બીજી 3 ગતિ હતી ને એ આપણે પુણ્ય તત્વમાં લીધી હતી. મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યંચ ગતિ. પણ આ કઈ છે, નરક ગતિ. તો પાપનો ઉદય હોય તો જીવ નરક ગતિ બાંધે. એટલે તમે રાત્રિ ભોજન કરો તો નરક ગતિ બાંધો, રાત્રિ ભોજનને સારું માનો તો નરક ગતિ બાંધો, અભક્ષ્ય ખાવા જેવું લાગે તો નરક ગતિ બાંધો. પણ અભક્ષ્ય ખાવા જેવું નથી, મને ખાવું પડે છે, તો પછી પાપ ન બંધાય. એટલે તમે વિચારો શું છો એ વસ્તુ માટે, એનાથી ઘણો ફરક પડી જાય છે. તમે કરો શું છો એનું નહીં, તમે વિચારો શું છો. દાખલા તરીકે ડોક્ટરે પગ કાપે તો એનો વિચાર શું હોય, બચાવવાનો કે મારવાનો? એટલે પ્રવૃત્તિ ખરાબ, તો એમ કદાચ પ્રવૃત્તિ આપણી ખરાબ હોઈ શકે, પણ એમાં જો મન ન ભળે, એમાં વિચાર સારો હોય કે નહીં સારા માટે એને માર્યું, નહીં તો એને તાવ આવી જાત, તો એનો એક્સિડન્ટ થઈ જાત એટલે મેં એને ધક્કો માર્યો, તો એ તમે સારા માટે કર્યું. તો એ વખતે તમારો આશય સારો હોય તો પછી આ વસ્તુઓથી ડરવાનું નહીં. ચલો, નરકાનું પૂર્વી એટલે આ અનુપૂર્વી છે, મેં તમને કીધી હતી રિક્ષા હોય, આ મનુષ્યનું પૂર્વી હોય, એ મનુષ્ય ભાવ મને મળે તો મને કામ આવે એ રિક્ષા. દેવ ગતિ, દેવનું આયુષ્ય મળે તો દેવાનું પૂર્વી કામ આવે. મારો આત્મા અહીંયા હોય, અહીંયાથી આમ જઈને આમ વળાંક લેવાનું હોય ઉપર દેવમાં, તો એ વળાંક માટે ટર્ન લેવા માટે આને અનુપૂર્વી જોઈએ. તો આ નરકની અનુપૂર્વી નરક ગતિ અને આયુષ્ય હોય તો મને નરકાનુપૂર્વી જોઈએ. પણ આ ત્રણેય વસ્તુ પાપના ઉદયમાં જ આવી શકે. નરકનું આયુષ્ય તો તમે એ બાંધ્યું હોય તો એ પણ પાપનો ઉદય છે. તમને નરકમાં રાખશે, પ્રતિકૂળતા આપશે, પરમાધામી મારશે, બીજો નારકી મારશે, એ બધું થશે. તો કોના કારણે? તો નરક ગતિ અને નરક આયુષ્ય. તો આ બધા નીચે તમને એમ નામ આપ્યા છે 25 મોહનીયના ભેદમાં. તો એ મોહનીય કર્મમાં છે. ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય. અને હવે આપણે આ બધા જે છે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, તો એ તમારે લખવા પડશે કે અનંતાનુબંધી હોય ને એ આપણને શું કરાવે, તો એ જ્યાં સુધી આપણી કસાયની ક્વોલિટી છે ક્રોધ, તો એ હોય ત્યાં સુધી સમ્યક્ત્વ ન થવા દે.
તમારો ઘણો ખરાબ પ્રકારનો ક્રોધ. હવે તમે ખરાબ પ્રકારનો ક્રોધ એટલે કેવું સમજો, આમ ગુસ્સો કરું એને ખરાબ કહેવાય એવું નથી. હું શાંત બેઠી હું, પણ હું એમ વિચારું આખા પાકિસ્તાનને ઉડાવી દેવું જોઈએ, આખા કંઠીવાળા આવા, આમ જ બેઠી છું, તો મારો જે એમના માટેનો ક્રોધ છે ને એ અનંત અનુબંધીનો છે, અનંત અનુબંધ કરાવશે અને મને સમ્યક્ત્વ થવા નહીં દે. તો અનંત અનુબંધી ક્વોલિટીના જે કશાયો છે ને એ બહુ ખરાબ ફળ આપે, અનંત ટાઈમ આપે. તમે એક વખત માર ખાઓ ને તો અનંત વખત મને માર ખાવી પડે. તો આ કશાયો સારા નહીં. પછી બીજો છે ને અપ્રત્યાખ્યાન, તો એ શું કરે, તો અનંત ન કરાવે મને, પણ એ મને દેશ વિરતી લેવા ન દે. મારી સમજણ સાચી હોય કે વિરતીમાં જવા જેવું છે, પણ હું સામાયિક જ ન લઈ શકું. પછી જે પ્રત્યાખ્યાની કશાય છે ને એ સામાયિક લેવા દે, થોડોક સમજણમાં આવ્યું, પણ મને દીક્ષા લેવા ન દે. નહીં, દીક્ષા નહીં લેવાની, તારે દીક્ષા ખરાબ છે, બધું છોડવું પડે, એવું મારી માન્યતા કરે. અને જે સંજ્વલન ટાઈપના જે કશાયો છે એ તો પ્રભુને પણ હેરાન કરતા હતા. એટલે જ્યારે પ્રભુ પૂર્વના ત્રીજા ભાવમાં હતા ને, અને પ્રભુ સમકીતી હતા, એટલે એમને અનંતાનુબંધી કશાય નીકળી ગયા. પછી પ્રભુ જ્યારે અહીંયા જન્મ લઈ અને દીક્ષા લે છે ત્યાં સુધી પ્રભુને આ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની હેરાન કરતા. જે દિવસે એમણે દીક્ષા લઈ લીધી તો એમના જીવનમાંથી અનંતાનુબંધી નીકળી ગયું, અપ્રત્યાખ્યાને નીકળી ગયું, પ્રત્યાખ્યાને નીકળી ગયું. હવે એમને જે ક્રોધ માન માયા લોભ હેરાન કરે છે એમની ક્વોલિટી કેવી છે, સંજ્વલન. સંજ્વલન એટલે સાવ મામૂલી, ખબર પણ ન પડે તમને કે આ ક્રોધ છે, માન છે, માયા છે, લોભ છે. દાખલા તરીકે પ્રભુ જે શ્વાસોશ્વાસ લે છે તો બાય ડિફોલ્ટ જ લે છે, એમને મન નથી કે હું વાયુ ગાયને મારું, પણ પોતાના શરીર બચાવવા માટે, જીવવા માટે શ્વાસોશ્વાસ તો લે છે. એટલે શરીરનો લોભ છે, આટલો જ લોભ પણ છે, તો એ સંજ્વલન લોભમાં જાય, એકદમ મામૂલી, તમને કરવાનો ખબર પણ ન પડે. તો એવા કશાયો પ્રભુને 12 વર્ષ સુધી હેરાન કરે છે, અને 12 વર્ષ પછી નીકળ્યા. એટલે ક્વોલિટી હોય બધા કશાયોની, જેમ આપણે હોય ને કે તમે 1 ચમચી સાકર નાખો તો મીઠું પાણી કેવું બને, પછી 4 ચમચી નાખો કે 20 ચમચી નાખો તો અનંતાનુબંધી છે ને એમાં પાપનો રસ આટલો બધો છે. અને તમે એક કર્મ બાંધો ને એટલે એમાં લાખો કર્મ એક સાથે બંધાઈ જાય. પણ જો અનંત અનુબંધ પાડનારને તમે તોડી દીધું, સમ્યક દર્શન તમારી અંદર આવી ગયું, સાચી સમજણ આવી ગઈ કે નહીં મને શરીર ટકાવવા ખાવું પડશે, વાંધો નહીં, પણ આમાં મારા જેવો જીવ છે, મને દુઃખ થાય છે, તો પછી તમને ક્રોધ માન માયા લોભ અપ્રત્યાખ્યાને ન બંધાય. પછી તમે દીક્ષા લો અને તમને હજી 14 લોકના બધા જીવો માટે સુખી કરવાની ભાવના હોય તો તમારા કશાયોની ક્વોલિટી બદલાઈ જાય. એટલે તમે એમ નહીં સમજો કે મેં કોઈનું ખૂન કર્યું એટલે હું અનંતાનુબંધી ને હું ચૂપચાપ બેઠી અને શાંતિથી ક્રોધ કરું છું એટલે સંજ્વલન, એવું ના હોય. સંજ્વલન ને બધા તમારા મન ઉપર છે, તમારા મનમાં બધા માટે કેવા ભાવો છે એના ઉપરથી આ કશાયો નક્કી થાય. એટલે તમે આગળ ભણશો ને, પહેલા 4 કશાય નામ આવે, ક્રોધ માન માયા લોભ, પછી તમે 16 કશાય ભણવા પડે કે અનંતાનુબંધીનો ક્રોધ કેવો હોય, અનંતાનુબંધીનો માન કેવો હોય, એ બધું. પછી તમને 16 કશાયમાંથી અમે લોકો જ્યારે ભણેલા ત્યારે 64 ભણેલા, કે 64 કશાયો, અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાને ક્રોધ, અને બધામાં એક્ઝામ્પલ કે આ રાજા હતો એને અનંતાનુબંધીનો ક્રોધ હતો. તમે એક્ઝામ્પલ જોશો ને તો એમાં એવું છે ને કે એકદમ ક્રોધી લાગે ને, વિષ્ણુ મુનિ જેને પ્રધાનને મારી નાખ્યું તો એમનો ક્રોધની ક્વોલિટી સંજ્વલન આવે. અને એકદમ નોબેલ આપણા મધર ટેરેસા છે કે એવા બધા, તો એમના ક્રોધની ક્વોલિટી કે એમના માનની ક્વોલિટી અનંતાનુબંધીની આવે. એટલે જેટલા લોકો નાસ્તિક હોય ને, આત્માને ન માનતા હોય, તો એ બધા શાંતિથી બેઠા હોય, આખા ભાવમાં એક પણ વખત ગુસ્સો ન કરે, પણ કશાયની ક્વોલિટી જે છે ને એ શાસ્ત્રમાં અનંતાનુબંધીની બતાડી. કારણ કે હવે આત્માને માનતો નથી, આત્માને ન માને એટલે બધી ધર્મ ક્રિયા કરે, શરીરને સુખ મળે એની માટે કરે, તો પછી બધી ઊંધી વસ્તુઓ છે શરીરને સુખ મળવા માટે. એટલે એમના જે કશાયો છે એ અનંતાનુબંધી છે. પછી તમને ક્રોધ એટલે ઓલો જ ગુસ્સો લાગે એવું નથી, મનમાં પણ ક્રોધ આવી શકે.
માન માયા એના તો તમે એક્ઝામ્પલો જુઓ, ડિટેલમાં ભણો તો ખબર પડે કે આપણી માન ક્યારે, તમને ખાલી મેં વિશ નહીં કર્યું તો પણ તમને દુઃખ લાગ્યું, એનો અંદર તમને માન જોઈતું હતું અને મેં નહીં આપ્યું. એટલે માન રાખવાની અપેક્ષા તમારી અંદર છે એટલે તમારી પાસે માન છે. તમે માયા કરો, તમે તમે ડાઈ કરો તો ડાઈ કરો એ પણ માયા છે. તમે જેવા નથી એવું બતાડો લોકોને, તે બધું માયામાં જશે. હું સારી નથી પણ હું બતાડું બધાને કે હું સારી લાગુ છું, કે દેખાવ છું કે છું, તો એ પણ માયામાં જશે. પછી માયા નંદાનુની છે કે કઈ છે તમને ઓળખવું પડે ને પછી એને તમે તોડી શકો. એટલે આ કશાયો પણ ભણવા જેવા છે. એમાં પણ નો કશાય છે કેવી રીતે આપણને હેરાન કરે, હાસ્ય રતિ અરતિ, એ આપણે પરમ દિવસે જોઈશું. એટલે આપણે હમણાં 25 સુધીના નંબર કર્યા છે, એના પછીના 82 સુધીના પરમ દિવસે જોઈશું. બરાબર. જી નામના વૃદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ઈચ્છામી કરો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વ ધર્માણામ જૈનમ જેતિ શાસનમ. આ બુકની ડેફિનેશન્સ બધી વાંચજો અને બધાના ફોટોસ તમને મેં જે કીધા આ બુકમાં ફોટોસ છે, હું સાથે સાથે એવું હશે તો બતાડતી જઈશ. જે જે હવેના નામકરણ આવે છે એટલે પાપ તત્વ અને પુણ્ય તત્વના જે તમે એડ કરશો તો એ બંને મળીને આખું કર્મગ્રંથ એક છે. એમાં બધી કર્મની 158 જે પ્રકૃતિઓ છે કેવી કેવી રીતે શું છે એ બધું આવે. એટલે કર્મગ્રંથ એક પણ આપણું સાથે સાથે હમણાં થઈ રહ્યું છે. તમારી પાસે કર્મગ્રંથ 1 ની બુક હોય એ તમે ખોલશો તો એમાં પણ આ બધી ડેફિનેશન્સ મળશે અને 8 કર્મ અને એમના ભેદ કયા કયા છે એ પણ મળશે. મેં એક ફોટો તમને મોકલાવેલો, તો એવું જો તમે બનાવી શકો તો બનાવવાની કોશિશ કરવાની કે આ જ્ઞાનાવર્ણ્યના દીકરા, આ દર્શનાવર્ણ્યના દીકરા, આ મોહનીયના દીકરા, તો તમને ખબર પડે કે હમણાં મને આવું છે તો કયા કર્મના કારણે આવું છે. હમણાં મને જ્ઞાન નથી રહેતું તો જ્ઞાનાવર્ણ્ય, હમણાં મને ઊંઘ આવે છે તો દર્શનાવર્ણ્ય. એટલે કયા કર્મનો કયો ભેદ, ખાલી ઈંચેડ્યું કર્મજી લીલા, પણ કયા કર્મની લીલા એ તમને ખબર પડે. ચલો બધા શાંતમાં રહેજો. આભાર બેન. જય ગુરુ પ્રસાદ. બેન સાતામાં. જય ગુરુ પ્રસાદ. ચલો પરમ દિવસે મળીએ બધા, અને અહીંયા સુધીનું વાંચીને રાખજો.